મહાદેવ ને સીતારામ આજે હવે જવાનું છે આપણે વાડીએ ઘઉં વાઢવા સવારના છોકરા છે રજા એટલે આજ બધા ભેગા હાલશે આજે અત્યારે ઉઠ્યા છે આપણે જવાનું છે આપણે વાડીએ ઘઉં વાઢવા તો નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને છેટ સુધી જોતા રહેજો આપણા વિડીયોમાં આજ સુધી તો આપણે જઈએ છીએ વાડીએ ઘરેથી આપણે જઈએ વાડીએ એટલે આપણે જો આપણી પાડી છે એને જે આપણે આપી દીધું ઝાર ને ભૂસો હોય આપી દીધું છે આ પાડી છે અને નાની વાછડી છે ઓલો ભત્રીજો બાંધે છે અને બધે વાસીદા બાતીદા બધે થઈ ગયા છે ધ્રુવની મમ્મી કરે અને ગાયું દોવાનું મારું કામ હોય એટલે આવી કામ કરી અને પછી આપણે વાડીએ જઈએ છીએ એટલે મોટા ભાઈ બહાર ઊભા છે અને ખાતર પણ લઈ જવાનું છે એટલે આપણે ઘઉં વઢાઈ જાય એટલે સીધું ખાતર બીજા પડામાં નાખવાનું છે ઝાર વાવવાની છે ગાયો માટે તો બાઇક પડી છે બહાર અને છોકરા પણ હાલવાના છે થોડું મોડું થઈ ગયું એટલે ગાયોનું કરીએ થોડું મોડું થઈ જાય પશુપાલન છે હવે વાડો છે અલગને પડ્યું છે એની ગોળી પણ છે એમાં બાંધેલી અને આ બાઇક છે કાલે સર્વિસ કરાવી છે બીજી સર્વિસ થઈ ગઈ છે હોન્ડાની બધું ઓઇલ બદલાવાનું સર્વિસ કરી નાખી છે કમ્પ્લીટ અને આપણા આગળ લેટીના છે 110 સીસીની તમારા આગળ કઈ છે કમેન્ટ કરજો ભાઈ ધ્રુવ દીપસી તૈયાર થઈ ગયા છે પડીકા લીધા છે ખાવા માટે અહીંયાથી અત્યારે ચાલુ થઈ ગયા ખાવામાં કહીએ તો માને નહીં ઘરનું નથી ખાતા નકરા પડીકા જ ખાય છે આ ધ્રુવ દીપસી પહોંચીએ વાળીએ અને જો આ અમારી કૂતરી વાળીએ છે એ જો ઉતાવળ કરી રહી છે અને રોટલી દેવાની છે અને હિતુભાઈ છે અમારા આ તમે જોઈ શકો છો આપણે કરી લઈએ દર્શન હાલો હાલમાં તો આપણે કરીએ દર્શન મોમાઈમાં ના પછી વાઢવાના છે કે અત્યારે બે ભાઈ જ છીએ અમે આજે ઘઉં વાઢવાના છે બે ભાઈ જ વાઢીશું અને કાલે પછી મજૂર આવશે તો વાના છે આપણે દર્શન કરી લઈએ બધા હા તો આપણે દર્શન કરી લઈએ બેસો દર્શન કરો આપણે કરી લીધા દર્શન અને આ ભાગ્યદીપસિંહ છે અમારા એ પણ દર્શન કરી લેશે પણ એ દર્શન કરવા જો ભત્રીજો છે અમારા ભાઈ દીકરા છે ધ્રુવદીપસિંહ હિતરાજસિંહ અને ગણપતિ મહારાજ છે એમના આપણે દર્શન હવે દર્શન બર્શન કરીને હવે આપણે બે ભાઈ આ ઘઉં વાઢવાનું ચાલુ કરશે કાલે મજૂર આવશે અમારો મોટા ભાઈ છે અને અમારો દીકરો અમારો ભત્રીજો નાનો દીકરો અને અહીં હવે રમવામાં આવશે જ રવિવાર છે એટલે રજા છે એટલે રમશે એટલે આપણે વાઢીએ ઘઉં ત્યાં સુધી આપણા વિડીયોમાં જોડાતા રહેજો ચાલો તો આપણે હવે ઘઉં વાઢવાનું કરીએ ચાલો બે ભાઈ છે અને અમારા કેમેરામેન છે અમારા પપ્પા છે અને અમારા કાકા છે હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું અને મને ઘણું બધું ભણવાનું આવડે છે આ છે અમારા ધ્રુવદીપસિંહ હા આજે ખેતરમાં આવ્યો બોલો હિતુ બતા હિતરાજસિંહ હું છે બસ હું બતા અમે આ ઘઉં વાટી રહ્યા છીએ જો આને ઓર્ગોનિક આપણા નજીકમાં પ્રાકૃતિક ગાય આધારિત ખેતીના ઘઉં છે અને મજૂર નથી મળી રહ્યા તો મજૂર 2-3 દીમાં આવશે એવું કહે છે એટલે શિયાળી થીડી અને સોયાબીન પણ જો રહી ગઈ છે અંદર આ ઉગી આવી છે જો આ સોયાબીન ઉગી ગઈ છે એટલે એ પણ છે તો આવી રીતે આમાં ચાલુ છે ઘઉંનું તો ઘઉં વાટી રહીએ તો આપણા વિડીયોમાં સતત જોડાતા રહેજો અને આ બધા અમારે જો પ્રકૃતિ સાથે ચાલીએ એટલે બધું આવું હોય હિતુરાજસિંહ આવે છે બતાવો હિતુરાજસિંહ બોળા ખાય જય માતાજી મારા પપ્પા અહીંયા જો અહીંયા રંજકના ઘઉં વાટે છે હું બાલવાટિકા ભણું છું
હું અભ્યાસ કરું છું બાલવાટિકામાં. મારા પપ્પા બતાવું છું વાટે જો હટ કી જા જો ઘઉં હે મારા આખા. તું શું કરે? હિતુભાઈ શું કરે? પપ્પા શું કરે? શું કરે? તમે શું કરો છો? ઘઉં છે ઘઉં. અમારા ઘઉં હે એના અંદર શું હે પપ્પા? એના અંદર સોયાબીન સોયાબીન ઓર્ગોનિક ઘઉં. બતાવો તો હિતુભાઈ શું કરો છો તમે? ઘઉં નીકળે. પકડ પકડ ફીટ પકડ બે હાથે. અમારા પપ્પા છે જો કામ કરે છે. ઊંચો રાખ ઊંચો આમ આમ જો અમારા કાકા આમ 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 સીધો. પણ તું આ ધ્રુવદીપસિંહ છે. ધ્રુવદીપસિંહ છે માતાજી હું આ બતા. આ હિતરાજસિંહ છે. રજા આયા છે રમવા આયા છે. બોલો બોલો. આજ અમારી રવિવારની રજા છે. આજ અમારી રવિવારની રજા છે અને આજ અમે રમવા આવ્યા છીએ અને આ સોયાબીન હે બધી સોયાબીન છે. આજે અમે હોલી હે એટલે અમે આયા હે. હોલી નો વાલ હે. હોલી ને વારે આકાશ દેખાય જો લે આ જો ખેતર હે આખો ખેતર હે. પાછળ એરંડા હે खारेक है अंडेलो है किरोंदानड़ी में तो नहीं अंटाको है લીમડો है ખાતો નહીં. 10 વાગી ગયા છે ને આમને લાગી છે ભૂખ. જો હવે જેવડો ને ખાઈ રહ્યા છે ધ્રુવદીપસિંહ અને ભાગ્યદીપસિંહ અને હિતુરાજસિંહ આવી રહ્યા છે. આજ રવિવારની મજા છે ભાઈ. અને અમે બે ભાઈ ઘઉં વાટી રહ્યા છીએ. 10 વાગી ગયા છે. હા તો ખાઓ નાસ્તો ખાવા બેસી જાઓ વેલા. તો આજે રવિવાર છોકરાઓની આવી રીતે જો અમે પણ નાનપણમાં આવી રીતે વાડીઓ આવતા હતા અને મજા લેતા હતા. તમે હેતુભાઈ કેમ છો? મજામાં છો? આમ જો ભૂખ લાગી છે. કરે છે આપણે આવી ગયા વાળે. ગાયોનું બધું કામ પતી ગયું અને હવે વાળે અહીંયા દૂધની મિલ દૂધ દોવાનો આ એક ગાય બાકી છે. બધી ભેંસો છે એમને બધું હજી દોવાઈ થઈ ગઈ કમ્પ્લીટ. હવે દૂધ લેવા જવાનું છે. જો ચાલુ છે બધું. આ મેહુલભાઈ છે. દૂધ ભેંસોનું બધું છે. આ ભૂસો છે ને પાણી મેહુલભાઈ ડોલમાં લઈ ગયા છે. ચા બનાવે છે અને છોકરા મારા ભેગા આવ્યા છે બધા.
ભેંસો બેઠી છે અને આ અહીંયા વાળે આવે છે મારો દીકરો રાજા અને આવડતી નહીં. જો પાડી છે અંદર આ વાડામાં પૂરેલી હોય છે પાડ્યું અને પડી જાય છે એટલું ઉતાર. મોટા ભાઈની બધી ભેંસું છે, એની બધી ભેંસું છે અને મિલ્કિંગનું કામ બધું થઈ ગયું છે દોવાનું. હવે અહીંયા ગાડી આવશે દૂધ લેવા એટલે દૂધ પહોંચાડવાનું રહેશે ને અમે હવે જઈશું ઘરે. અમારે અહીંયા દૂધ પહોંચાડવા આવીએ છીએ. મેહુલભાઈની ચાય. વાડીથી પહોંચીએ ઘરે આપણે અને ઘરે જો હવે ગાયો બાયોને બધું ખાવાનું આપી દીધું છે. ભાઈએ ચીકુડી હતી એ ખવડાવી દીધી છે. હવે નાહી બાઈ ધોઈને જમી લઈશું. પછી કાલે આપણે કામ હશે, થોડા ઘઉં બાકી રહી ગયા છે. કાલે મજૂર આવવાના છે 2 જણા એટલે હા જો આ કુલ્ફી બનાવી છે બધું તો એવી રીતે છે. તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, હર હર.